હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે મારા બાની તબિયત કાલ તો થાકી ગયા હતા એટલે થોડુંક ઓછું બોલતા હતા અને આજે તો થાક ઉતરી ગયો એટલે પાછું બહુ બોલે. એટલે કે જે પહેલાં બોલતા એ હવે પાછું એવી રીતે બોલવા માંડ્યા. અને આજે અમારે લોકોને મારા કાકાને ત્યાં અમારે બધાને જમવાનું, હવે ત્યાં રસોઈ બનાવવા જવાની. તો હવે અમે પહેલાં ત્યાં રસોઈ બનાવવા જઈશું. અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં દાળ ભાત, પાક, રોટલી કરી. તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા. હવે અમે લોકો બધા આજે તો મારા ફઈને લોકો જવાના, તો એ લોકોને બપોરની બસ છે. તો હવે અમે લોકો ત્યાં લગીને બેસવાના બધા. આજે તો રાતે સારો એવો વરસાદ પણ આવ્યો અને અત્યારે અંધારું જ છે અને પવન પણ બહુ. હું તમને બતાવું, હમણાં જ મોર એક લીમડામાં બેઠો, એ એમનું ઘર છે. તો એ લીમડો બતાવું કે કયા લીમડામાં બેઠો એ. આ લીમડો અને આ મોરનું ઘર છે. જો મોર રહ્યો. આજે પવન પણ બહુ અત્યારે. કાલે મારા બા બેઠા હતા પણ એને ત્યારે કોઈ સપોર્ટ જોતો હતો બેસવા માટે, અને આજે તો કોઈના સપોર્ટ વગર બેઠા અને 20 મિનિટ જેવું બેઠા. તો એ સારું કહેવાય કે એકલા બેઠા એ. અત્યારે 6 થવા આવ્યા ને થોડીક ભૂખ પણ લાગી મને ને મારા ભાઈઓને. તો મેં એમના માટે પોપકોર્ન કર્યા. તો હવે પહેલાં હું ખાઈ લઉં અને એ લોકો બહાર ગયા તો એ આવીને ખાશે. અત્યારે અમારે જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં ખીચડી, ભીંડાનું શાક અને રોટલી બનાવી. તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. હવે મારા ફેમિલીમાં જેટલા મેમ્બર છે એ બધા હવે અહીંયા બેસવા આવશે. તો અમે લોકો રાતના 11 વાગે, ક્યારેક 11:30 થાય, ક્યારેક 11:45 થાય, ત્યાં સુધી અમે લોકો બધા બેઠા હોય. તો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.